કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. વિટામિન ઇ અને આયર્ન જેવા ઘણા પોષક તત્વો પાલક, મેથી, કોથમરી જેવા અન્ય લીલા પાંદડાવાળા શાકભાજીમાં જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। 2. વિટામિનની ઉણપ દૂર કરવા માટે તમે અળસી, કોળું અને સૂર્યમુખીના બીજ જેવા મિશ્રિત બીજ ખાઈ શકો છો। 3. માથાના દુખાવાને તુરંત દૂર કરવો હોય તો એક સફરજનને સમારી તેના પર મીઠું છાંટીને ખાઈ જવું। મીઠું હાંટેલું સફરજન ખાવાથી માથાનો દુખાવો દૂર થાય છે। 4. દહીં સ્કિનથી એજિંગના નિશાન અને કરચલીઓ ઓછી કરવાનું પણ કામ કરે છે। 5. ઉંદરોને પીપરમિન્ટની ગંધ જરાય નથી ગમતી। જો તમે ઘરના દરેક ખૂણામાં કપાસમાં પીપરમિન્ટ નાખશો તો ઉંદરો જાતે જ ભાગી જશે। 6. જ્યારે બાળકને શરદી થાય ત્યારે મધ અને લસણનું મિશ્રણ ખવડાવો। લસણની એક કળીને બારીક પીસી લો। તેમાં મધ મિક્સ કરીને બાળકને ચટાડવું। આ પગલાંને દિવસમાં 2 થી 3 વખત પુનરાવર્તિત કરો। તેનાથી બાળકની ઉધરસ ઝડપથી મટી જશે। 7. તણાવ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે આવે છે અને વાળ ખરવા પાછળનું એક મુખ્ય કારણ છે। વધુમાં, વધુ પડતા તણાવના સ્તરને કારણે તમારા વાળ ઝડપથી સફેદ થઈ શકે છે। 8. નાભીમાં સરસવનું તેલ લગાવવાથી ત્વચાને ખીલ અને એકનેથી બચી શકાય છે। આ તેલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે। 9. ગોળનું સેવન પાચનતંત્રને સુધારવા માટે પણ ફાયદાકારક છે। 10. એસિડિટી દૂર કરવા માટે લીલા ધાણા અને 1 ચપટી કાળું મીઠું મિક્સ કરીને છાશ પીવો। 11. હળદરને લીમડાના તેલમાં મિક્સ કરી પેસ્ટ તૈયાર કરીને આ પેસ્ટને ખંજવાળવાળી જગ્યા પર લગાવો। થોડીવાર રાખ્યા પછી તેને ધોઈને હળવાશ અનુભવશો। 12. શરીર પર નારિયેળનું તેલ લગાવવાથી ખંજવાળમાં રાહત મળે છે। નારિયેળનું તેલ લગાવવાથી ઠંડકનો અનુભવ થશે। 13. કાકડીનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યાને પણ દૂર થાય છે। 14. જો તમને કિડનીની બીમારી છે તો કેળાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ, કારણ કે તેમાં પુષ્કળ પોટેશિયમ હોય છે, જેનું વધુ પ્રમાણ કિડનીના ફિલ્ટરને બગાડી શકે છે। 15. મુલતાની માટી અને ખીરાનો રસ તમારી સ્કિન પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવાનું કામ પણ કરે છે। ખીરામાં રહેલા ગુણોથી સ્કિન માટે બેસ્ટ સાબિત થાય છે। 16. સરગવો એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે, જે ત્વચાને પોષણ આપવામાં મદદ કરે છે, જે સ્કિન ટોનને પણ સુધારે છે। 17. જો તમે કફની સમસ્યાને ઓછી કરવા માંગતા હોવ તો લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરો। આ રોગપ્રતિકારક શક્તિને વધારે છે, જે ઉધરસથી રાહત આપવામાં અસરકારક છે। 18. લાંબા સમય સુધી ડાયટ પર ધ્યાન ન આપવાથી પણ વાળ ખરવા લાગે છે। આવી સ્થિતિમાં માથાની ચામડીને જરૂરી પોષણ મળતું નથી, જેના કારણે મૂળ નબળા થવા લાગે છે। આ સિવાય જીવનશૈલીમાં અચાનક કોઈ મોટા ફેરફારને કારણે પણ વાળ ખરવા લાગે છે। 19. ઉનાળામાં બીમાર થવાની શક્યતા વધી જાય છે, માટે આવા સમયે લોકોએ કાકડીનું સેવન કરવું જોઈએ। 20. વરિયાળીનું પાણી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે। 21. વરિયાળીના પાણીથી આંખની ક્ષમતા વધશે। 22. વિટામિનની કમી યાદશક્તિને પ્રભાવિત કરી શકે છે। 23. ચિયા સીડ્સના બી હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ગુણકારી છે। ચિયા સીડ્સમાં ફાઇબરની માત્રા ભરપૂર હોય છે જે પાચન તંત્રને સારું કરે છે। આ સાથે વજન કંટ્રોલમાં કરવાનું કામ કરે છે। 24. ઉનાળામાં લીલા, લાલ અને પીળા કેપ્સિકમનું સેવન ફાયદાકારક છે। આ સિવાય ફ્રેન્ચ બીન્સ, કારેલા, લેડીફિંગર અને ટામેટામાંથી બનાવેલ શાક ખાવાથી પેટને ઠંડક મળે છે અને શરીર હલકું લાગે છે। 25. કોળામાં હાજર એન્ટીઓક્સિડન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારે છે। તે શરદી અને વાયરલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે।
પુરુષોએ પણ કોળું ખાવું જોઈએ. તેનાથી તેમના શુક્રાણુઓની ગુણવત્તા સુધરે છે. 26. રોજ તળિયાને માલિશ કરવાથી આંખોની રોશની સારી રહે છે અને આંખોમાં બળતરા, થાક અને ભારેપણુંથી ઘણી રાહત મળે છે. 27. આહારમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર હોવું જરૂરી છે. ફાઇબરની ઉણપને કારણે વ્યક્તિને કબજિયાતની કરિયાત થવા લાગે છે. જો પેટ સ્વસ્થ ન હોય તો અનેક બીમારીઓ થવા લાગે છે. 28. અળસીના બીજ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. તે ઇન્સ્યુલિનની ક્રિયાને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક છે, જે લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડે છે. 29. નિયમિત રીતથી અંકુરિત મગનું સેવન કરવાથી આપણા શરીરને કેટલાય સ્વાસ્થ્ય લાભ મળે છે. અંકુરિત મગનું સેવન કરવાથી હાડકાને મજબૂત બનાવે છે, બ્લડ શુગરને કંટ્રોલ કરે છે, એનિમિયાથી બચે છે. 30. નીલગિરીના તેલમાં લીંબુના રસના થોડા ટીપા નાખીને આ મિશ્રણ તમારા શરીર પર લગાવી શકો છો. તેની ગંધથી મચ્છર તમારી આસપાસ નહીં આવે. 31. સરગવાનું પાણી સાંધાના દુખાવા માટે ફાયદાકારક છે. તેમાં હાજર બળતરા વિરોધી ગુણધર્મો સાંધાના દુખાવા અને સંધિવા જેવી સ્થિતિઓ સાથે સંકળાયેલ સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે. 32. જે લોકોને કબજિયાત, પેટમાં દુખાવો, પેટ ફૂલવું જેવી સમસ્યા હોય, તેમણે પોતાના આહારમાં ગુવારની શીંગો અવશ્ય સામેલ કરવી જોઈએ. 33. રાત્રે લવિંગના સેવનથી પાચનશક્તિ મજબૂત થાય છે. 34. મોંઢામાં લવિંગ રાખવાથી ઉધરસની સમસ્યામાં ફાયદો થાય છે. 35. અઠવાડિયામાં એકવાર ગરમ પાણીમાં થોડું મીઠું અને ખાવાનો સોડા મિક્સ કરીને તેનાથી સ્નાન કરો. આ તમારી બગલની ગંધને ઓછી કરવામાં મદદ કરશે. 36. મેથી તમારા પાચન તંત્રને ઠીક કરવાનું કામ કરે છે. 37. મેથીનું પાણી પીવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી થાય છે અને પેટમાં જામેલી ચરબી ઓછી થાય છે. 38. ઉનાળામાં કાકડી ખાવાનું દરેકને પસંદ હોય છે. કાકડીમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે, તેથી તે શરીરમાં ડિહાઇડ્રેશનનું કારણ નથી. કાકડી ખાવાથી પેટની ગરમી શાંત થાય છે. 38. સોયાબીન સ્ત્રી રોગમાં પણ કામમાં આવે છે. તેના સેવનથી શરીરમાં અમુક એવા હોર્મોન્સ નીકળે છે, જે આપણા માનસિક સંતુલન વ્યવસ્થિત બનાવી રાખવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.